હેલો, જય માતાજી. આજે આપણે આલુ પરોઠા બનાવશું. આલુ પરોઠા માટે આ 2 બટેકા લીધા છે, આ ડુંગળી છે, આ ટમેટા છે, ધાણા છે અને મરચું લીલું છે, આ ધાણા જીરું છે, આ ગરમ મસાલો છે, આ રાઈ છે, આ હિંગ છે અને આ હળદર છે, આ લાલ મરચું છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. આ લસણ છે. બટેકા બાફવા મેળશું. ગેસ ચાલુ કરશું અને આમાં પાણી નાખશું. 1 ગિલાસ પાણી મૂકવાનું. 250 ગ્રામ બટેકા હોય તો એમાં થોડું મીઠું નાખશું. આ વાટકો એક લોટ લઈશું આપણે ઘઉંનો. એમાં 1 પાવડું તેલ નાખશું. અને સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. આને લોટ બાંધી દઈશું આપણે. આ લોટ બંધાઈ ગયો છે અને 2-5 મિનિટ રાખી દઈશું આપણે. બટેકાનો માવો કરી ત્યાં સુધી વઘાર. હવે આપણે ડુંગળીને છીણી નાખશું. હવે આ ટમેટાને આપણે ચાવડ નાખશું. આ ઝીણું કર્યું હોય ને તો જલ્દી આખું ના રહીએ, હાવ ઝીણો માવો થઈ જાય. ચાલો, હવે આપણે આ બટેકાનો માવાનો વઘાર કરશું. હવે આપણે વઘાર કરશું. વઘાર કરીને કરવો હોય તોય થાય અને સાદા કરવો હોય મસાલો કરીને કરવો હોય તોય થાય, બેય થાય. હવે આપણે હરાઈ નાખશું. આમાં મરચાં નાખી દઈશું. આ હિંગ નાખશું. આ ડુંગળી નાખી દઈશું. ગેસ ધીમો રાખવાનો એટલે બળી ના જાય મસાલા. લસણ ને મરચાં 2 ભેગા બોળી લીધા. હવે આપણે ટમેટા નાખશું. એ તો આપણે આમાં બતાવ્યું. હવે આપણે આમાં કરશું. હવે આપણે આમાં મસાલા કરશું. આ મરચું નાખશું. આ ધાણા જીરું છે. આ ગરમ મસાલો ને હળદર. આ સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. મીઠું આપણે બાફામાં નાખ્યું હતું એટલે આમાં થોડું નાખશું. હવે આપણે આમાં બટેકાનો માવો નાખી દઈશું.
આમ તો વઘાર કરીને કરે ને તો આલુ પરોઠા સારા થાય. આવી રીતે મસાલો શેકીને બટેકા નાખી દેવાના. કાચા કાચાનો સ્વાદ સારો આવે. આવી રીતે ઝીણો માવો પર નાખવાનો એટલે હવે આપણે પરોઠા બની લઈશું. હવે આપણે ધાણા નાખશું થોડા. હવે આપણે પરોઠા વણશું. આપણે એમ કરો તો એમાંય થાય. રોટલી જેવા વણી કરવો હોય તો એમાંય થાય. આપણે એમને વણી કરવા હોય તો એમાંય થાય. અને આ 2 રોટલી બનાવીને કરવા હોય ને તો વચ્ચે મસાલો ભરીને 2 રોટલી કરીને પડની જેમ દાબી દેવાના તો એમાંય થાય. આ આપણે એક એમ કરશું, આ રોટલી કરીને કરશું. આ રીતના 2 પડ બનાવી નાખવાના આપણે રોટલીના. હવે આપણે આમાં 2 રોટલીના પડ કરીને કરો આ રીતે કરવાનો. તે માવો પાથરી દેવાનો. આખી રોટલી પાથરીને એટલે આમાં માવો વધારે ભરે ને તોય સરસ થાય. ઓના કરતાં આમાં માવો વધારે ભરાય, કારણ કે વણવાની હોય ને. અને આ રોટલીને પડ ઉપર આમ પાથરી દેવાનું. જો આમ કરી આને દબાઈ દેવાની. સમોસાના પડ દબાવી એવી રીતે દબાઈ દેવાની. આપણે આલુ પરોઠા તૈયાર છે. એક વણીને કર્યું છે અને એક ભરીને કર્યું છે. તો તમને કેવા લાગ્યા જણાવજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. અને કમેન્ટ કરીને કહેજો કે આલુ પરોઠા કેવા લાગ્યા. જય માતાજી.